ફાઇનલી ઇન્ડિયા સિરીઝ જીતી જ ગઈ. તો આપણે ચીટિંગ કરીને જીતા છે. કેવી રહી આ સિરીઝમાં સૂર્યાની કેપ્ટનશી, અને હા તેની સાથે પહેલા ઓડીઆઈમાં આપણી કઈ 11 રમી શકે છે એ પણ આપણે આ વિડીયોમાં જાણશું. આવો જાણીએ આ વિડીયો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, કેમ કે તમને રેગ્યુલર ક્રિકેટની અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં થોડાક મસ્તી સાથે જોવા મળે છે. ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા વચ્ચે 5 મેચની T20 સિરીઝ રમાઈ, જેમાં ઇંગ્લેન્ડે એમ વિચાર્યું હતું કે આપણે સિરીઝ જીતી જ જશું, પણ ટીમ ઇન્ડિયા વાળાએ કીધું કે बाप को भेज, तेरे बस की बात नहीं. પહેલો જ મેચ ટીમ ઇન્ડિયા જીતી ગઈ. વરુણ ચક્રવર્તી અને અભિષેક શર્માના પરફોર્મન્સથી સામેવાળી ટીમના જીતવા ઉપર પાણી જ ફરી વળ્યું. धागा खोल दिया एकदम. બીજો મેચ પણ ટીમ ઇન્ડિયા સારી રીતે જીતી જ ગઈ. તેમાં પણ અર્શદીપ સિંઘે ઇન્ડિયા તરફથી રમતા પોતાની T20માં 96 વિકેટ્સ પૂરી કરી. ત્રીજા મેચમાં વરુણ ચક્રવર્તીએ 5 વિકેટ લીધી, પણ યાર ટીમ ઇન્ડિયા જીતી તો ન જ શકી. ચોથા મેચમાં તો શરૂઆતમાં જ આપણો કોલેપ્સ થઈ ગયો, પણ તેના પછી આપણા પ્રખ્યાત ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને શિવમ દુબે મોરચો સંભાળી જ લીધો. બંને પોતાનું અર્ધશતક પૂરું કર્યું, અને એમાં પણ ટીચરનો ફેવરેટ સ્ટુડન્ટ એટલે કે હર્ષિત રાણા સબસ્ટિટ્યૂટ થઈને આવ્યો અને 3 વિકેટ લઈને ઇન્ડિયાને જીત પણ અપાવી. તેથી ટીમ ઇન્ડિયા મેચ આસાનીથી જીતી ગયું અને સિરીઝ પોતાના નામે ગઈ. હાલો હવે વાત કરી લે આપણે પહેલા ઓડીઆઈમાં ઇન્ડિયાની પોસિબલ 11 શું હોઈ શકે. એમાં સૌથી પહેલા વાત કરીને તો ઓપનર્સમાં રોહિત શર્મા અને તેની સાથે શુભમન ગિલ જ હશે. એના પછી મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યર, વિરાટ કોહલી અને KL રાહુલ જ રમશે. શું KL રાહુલની જગ્યાએ પંત રમી શકે છે? મને તો એવું જ લાગે કે KL રાહુલ જ રમશે. એના પછી આપણે ઓલરાઉન્ડરમાં વાત કરી લઈએ તો હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા જ રમી શકે છે. એના પછી બોલિંગમાં વાત કરીને તો અર્શદીપ સિંઘ, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવ રમી શકે છે. અને જો કુલદીપ યાદવ અવેલેબલ નથી ને, તો તેના સ્થાને વોશિંગ્ટન સુંદર રમી શકે છે. તો મારા વાલા ભાઈઓ અને બહેનો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.